ખબર જ હોય। ટમાટર આવી રીતે કટિંગ કરીને ધોઈ લેવાનું સરખી રીતે, જેટલું ખરાબ પાણી નીકળે ત્યાં સુધી એની હિંગ, લસણ, ટમાટર જ્યાં સુધી ગળી ન જાય ને ત્યાં સુધી એને આ રીતે હલાવતું રહેવાનું હરખી રીતે। ચોખા 4-5 પાણીથી ધોઈ નાખવાના હરખી રીતે, સોયાબીન નાખવાનું। હવે થઈ ગયા પણ સોયાબીન નાખવાનું। આમાં મીઠું નાખી દેવાનું હરખી રીતે લાગી જાય, બધા સોયાબીનને મીઠું હરખું લાગે ને એટલે એના જેટલું નાખી દેવાનું। તો ખાવા કાઢી લેવાના, થોડા તમારે ખાવા હોય ને થોડા કાઢી લેવાના, ઠીક। પછી આ તો આપણે રાઈ ધોઈને રાખીશ પહેલાં જ, આ બધી એની અંદર એડ કરી દેવાનું। આ બધું 10-12 મિનિટ સોયાબીન ખાવા દેવાના હરખી રીતે। પછી આમાંય મીઠું નાખવાનું, આ રાઈસમાંય મીઠું નાખવાનું, એમાં મસાલો નાખવાનો, લાલ મરચું છે, ગરમ મસાલો થોડું વધુ નાખવાનું, કેમ કે સોયાબીનને લાગવો જોઈએ ને એટલે મેં 2.5 ચમચ લીધી છે, અને આ થોડુંક શેક નાખો છો। આમાં 1.5 ગ્લાસ પાણી નાખજો, 3 સીટી ખાવા દેવાની એટલે થઈ ગયું।